રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ. આજે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ નેટ પ્રેક્ટિસ કરશે. ખંડેરી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે. બપોરે 12:45 બંને ટીમ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયામાં રાજકોટથી મારી સાથે જોડાયા છે. મયુર, આજ 15 તારીખે મેચ રમાવાની છે. આજે બંને ટીમો છે નેટ પ્રેક્ટિસ કરશે. રાજકોટમાં માહોલ ક્રિકેટનો ફીવર કેવો? બિલકુલ ભાવિની હાલની જો વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમ જે છે તે અત્યારે એસસીએ સ્ટેડિયમ ખાતે જે છે તે પહોંચી ચૂકી છે અને એ પરસેવો જે છે તે પાડી રહી છે. નેટ પ્રેક્ટિસ જે છે તેમને વહેલી સવારથી જ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી એસસીએ સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ જે છે તે રમાવાની છે અને 5 દિવસીય આ ટેસ્ટ મેચને લઈને જે ખેલાડીઓ જે છે તેમના દ્વારા અત્યારે પ્રેક્ટિસ સેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. મેચને લઈને ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ દ્વારા એસસીએ સ્ટેડિયમ ખાતે અત્યારે નેટ પ્રેક્ટિસ જે છે તે કરવામાં આવી છે. 1 વાગ્યે જે છે ઇન્ડિયાની ટીમ જે છે તે પહોંચશે અને તેઓ પણ નેટ પ્રેક્ટિસ જે છે તે કરવાની છે. અત્યારે કેપ્ટન બેન સ્ટોક્સ, જોની બ્રેસ્ટો, જોય રૂટ્સ, જેમ એન્ડરસન, રેહાન અહેમદ અને બેન ડકેટ સહિતના ખેલાડીઓ જે છે તે અત્યારે પ્રેક્ટિસ સેશનની અંદર જોડાયા છે અને અત્યારે પ્રેક્ટિસ જે છે તે કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે શ્રેણી રમાઈ રહી છે તે 5 મેચની આ શ્રેણી છે અને આ શ્રેણીમાં પહેલી મેચ જે છે તે ઇંગ્લેન્ડે જીતી હતી અને બીજી મેચ જે છે તે ભારતે જીતી હતી. એટલે ક્યાંક ને ક્યાંક જે સરસાઈ જે છે તે અત્યારે જોવા મળી રહી છે અને હાલ અત્યારે જે ઇંગ્લેન્ડના ખેલાડીઓ છે તે પ્રેક્ટિસ કરી રહ્યા છે, નેટ પ્રેક્ટિસ છે અને 12:45 બંને ટીમો જે છે તેમની પત્રકાર પરિષદ જે છે તે પણ યોજાશે અને તેમાં પણ તેઓ માહિતી આપવાના છે. હાલ ખંડેરી સ્ટેડિયમ ખાતે જે મેચ યોજાવા જઈ છે તેમને લઈને પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ખંડેરી સ્ટેડિયમની ફરતે જે છે તે પોલીસ બંદોબસ્ત જે છે તે ચાંપતો ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ અત્યારે ઇંગ્લેન્ડની ટીમ જે છે તે પ્રેક્ટિસ કરી રહી છે ને થોડીક ક્ષણોની અંદર ઇન્ડિયાની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચશે. કેપ્ટન રોહિત શર્મા સહિતના ખેલાડીઓ જે છે તે પણ અહીંયા પહોંચશે અને તેઓ પણ અહીંયા જે આ ત્રીજી શ્રેણીની ત્રીજી મેચ જે યોજાવા જઈ રહી છે તેમને લઈને તેઓ પ્રેક્ટિસ સેશન કરી રહ્યા છે. આભાર માહિતી માટે.